જય માતાજી, રામ રામ સીતારામ. એટલે ઓળખ્યું છે આમ માતા ઉભી. આ જો એક ઓળખી છે, આ પણ વેચવાની છે. બહુ ભારી ઓળખી છે, કાબરી ઓળખી છે. આ તો મહિના ગાભણી છે. અહીંયા છે અમારા બાજુમાં છે, અમારા બાજુમાં છે. કા નેલડી છે. નેલડી તો વેચતા નથી, ખાલી રોગી તમને જોવા હાટું, જોવા હાટું મૂકીએ. નેલડી બહુ રૂપારી થાય એમ ઓળખી. આ બધું જો ગીર ઊભી, આ હે વેચવાની. આ નીચે વાસળી છે, નીચે વાસળી છે. અને આવી આવીને 9-9 લીટર દૂધ કરે. 9-9 લીટર દૂધ કરે. આ 7 મહિના ગાભણી છે. આ હે ને 7 મહિના ગાભણી છે ને દોવા પણ દે. એના ફેરી જો આમાં વાસળી છે, એક ઓલી છે. આ ઓલી વાસળી છે, ઓલી ગાયની છે. ગાયું ભારી છે. આમ તમારે જોતી હોય ને તો જાજી હોય એટલે વેસવી, આમાં કંઈ વાંધો નથી. એક જાજી હોય એટલે દઈ દેવી. આ બાજુ જો આમ અજમા વાવ્યા, તમને અજમા બતાવીએ. અજમા વાવ્યા આ બાજુ જો અજમા વાવ્યા. કેટલા ને જારીએ અમર? 40 ને જારીએ. આ તો જોઈએ આમ થોડાક ને, આમાં 1 કિલો જ જોઈએ. 40 ને જારીએ તો આમ 40 ને જારીએ વાવ્યા. હા, આ 60 ની જારીએ છે. હા, તો આમાં 60 ની જારીએ વાવ્યા. આ બાજુ ડુંગળી સોંપે બકાલો ને ડુંગળી નીકળ્યો તો. આ વ્યાહે મેં કીધું તો ખરી, કેદી વ્યાહે નહીં એ તમે કેવું ઉતાર્યો તો ખરી. આ 9મો હાલે, હું તો 7મો મહિનો ઓલી ને. આને જો 9મો મહિનો હોય. એનું ભાઈ મને ખબર નતા, મોરુભાઈ કહે 9મો મહિનો હાલે. હવે આ થોડાક દીમાં વ્યાહે એને કે 10-15 દીમાં કે 20 દીમાં વ્યાહે. આની માં આપણે ઓલે લઈ ગયા હતા એવું છે. ઓલે 1 લાખ આની બીન, આની બેન હતી. જો અમે અહીંથી લઈ ગયા હતા ને. ઓળખી બહુ ભારી થાય. આ હજી તો મને માન 3 વર્ષ નહીં, 3 વર્ષ ને 2 મહિના. આ બીજો મહિનો હાલે. 3 વર્ષ ને 1 જ મહિનો થયો. 3 વર્ષ ને 1 જ મહિનો થયો. જો હજી તો 2 વર્ષની એ હવા 2 વર્ષ તો ફરે ગઈ છે. આવું હે ભાઈ. જો આમ ગાયું છે 12માં. ઓલી ફરી ગઈ. હા, એને 6ઠો મહિનો. હા, ઈ કઈ ગઈ ને? ઈ ઓલી નીલડી. ઈ આપણે પેલી નીલડી લેગા. હા, તેલંગાણા આપણે લેગા હતા. એને આ પેલી. હા, આની માની તેલંગાણા જીતે ને. આ વર્ષડી ઉણી હોય. ઓલી ગઈ લાલ ને હે, ઓલી લાલ હે ને. હા, ઈ પેલી ને હે, ઓલી છે પીરી હે, પીડી ને. જો ઓલી મોટી ગાય બે ઊભી ને અટાણે વાસળિયું હે. અને આ પેલા વેતરની વાસળિયું. આ વેલા વાસળિયું બધી એક ગાયની દીકરીઓ હોય. ત્રીજી પેઢી સુધી આવે તો આમ ત્રીજી પેઢી સુધી બધી વાસળી જ આવી. કોઈ વાસળો નથી આવ્યો આમાં. ઓલીને જો એને 7મો મહિનો હમણાં 8મો ભાઈ કે 2 ચણાનું 8 લીટર દૂધ થાય. એ જરાક ની બાજુમાં બેસીને આપણે કેમ? હા, જો ઓલી પેલી છે ને 2 ચણા દોયા. એ 2 ટાણા દોવા દે. 1 ટાણું 3.5 ને 1 ટાણું 4.5. 2 ટાણા 8 લીટર થાય ને. હમણાં 7 મહિના પૂરા. આ છે કેટલું થયું વ્યાણી? એને 4 મહિના થયા. ઓલી વાસળી ને આ જો આને 4 મહિના થયા વ્યાણી. આ હજી દૂધ નથી મુકાયું. અને મુકાયું ના એને કઈ નથી. આ પણ વેચવાની છે. જો 4 મહિના થયા અને પ્યોર ક્વોલિટી. જો માથું બાથું બહુ ભારી ઢાલકાસ બાજુ ખોજી એમ. પછી ગમે એ દો એ દેવાની છે ને. આ દોવા પણ દે. આ દોવા દે. હા, દોવા દે. 2 ટાણા 1.5 સવારે 4.5 લીટર, સાંજે 3.5 લીટર. અને હમણાં 8મો મહિનો બેસી. હમણાં જો આને 8મો મહિનો બેસી. સાંજે 3.5 લીટર ને સવારે 4.5. આમ વ્યાય તે 9 લીટર કરે. હા, 4 તો 9. એ પછી આપણે વાસળીઓ તો આવતી હોય એટલે 5 લીટર દોયા. બાકી વાસળીઓ તો વાસળીઓ ના 2 આપણા. આ જો આ કાબરી છે ને, ઈ વાસળી ઓલી. આ વાસળી એની. એને એક ઓલી પેલી. અને આ છે એ પેલી ગાય ઓલી રહી ને એની વાસળી છે. જો વાસળી બારી આવે પાછી વાસળી. આ 4 મહિનાની છે. કાન બાન ને એમ કઈ ઘટે નહીં.
આ જાજીયું થઈ ગયું ને એટલે દેવી. તમને એમ ન થતું હોય કે ઓલું હોય એટલે દેવી. આ 8 થઈ ગયું અને માથેથી પાલાય પલરી ગયા. જો આવા થઈ ગયા. એ વાંધો હોય. દોવાની તકલીફ પાછું શેઠુંથી દોવા દે. પાછી વ્યાય જાય. સિરિયલ દોવાય ઓલી તમને ખબર હોય. હા એ ને. આ ત્રીજું વ્યાહ હે, ઓલું બીજું વ્યાહ ને. ઓલી બીજું વ્યાહ ને આ ત્રીજું વ્યાહ. ત્રીજું વ્યાહ હે. ભાઈ ગાયું લીધા જેવી આ છે ભાઈ. હજી દોવા દે, હજી તો હા હજી 8મો હાલે ને. 8મો હમણાં બેસીએ, 7મો હાલે. 7મો હાલે. 7 પૂરા થઈને 8મો બેસીએ. આ 8મો હમણાં બેસીએ તોય દોવા દે ને. છેલ્લે લગડ દોવી વાસળી ને નૂંજણું ને. વાસળી ની નૂંજણું ની રોકી દો. હા જવાબદારી. જો વાસળી નથી જોતી અને નૂંજણું ની કાંઈ નહીં. એને કાંઈ જોઈએ ને. જો આ મણી પણ હલતી ને. મારે ન મોય મારે કોઈ ઈંગડા ને માથું બહુ રૂપારું. ઢાલકાસ બાજુ ત્યાં કહેજો કોઈ હોય તો. જો આમ પછી સવારમાં હીરાઓ હાલો. જો કારો ગર કારો હે એમ જામી ગયેલી હોય આમ પાછો. એને સવારમાં આપણે હે ને ગર ને ઘી ખાઈએ એટલે ગર હે કંઈ બહુ ઓલો ન હોય. આ રૂપારો ન હોય, હોય ગંધારો. આમ લાગે કાળો. ખાવાનું બનાવે એ બધું કાળું થાય પણ આ હોય ઓર્ગેનિક. એમ ઓર્ગેનિક આવે. રાજભોગ આવે. કાઢવો પણ જરાક કઠણ હોય. સવારમાં ઉઠીને આપણે હે ને ગરગી ખાઈએ કંઈક વરે ક્યાંક રોટલા ખાય. ચા ન પીવાય ને. ચા જો આમાં ઘી છે. કાંકરેજનું હા આપણે કાંકરેજનું જ વધારે ખાઈએ. તમારે ચા મૂકવું હોય ને તો એક આઈડિયો તમને શીખાડું. સવારમાં ઉઠીને તમારે શું કરવાનું? લીમડાનું દાંતણ કરવાનું. લીમડાનું દાંતણ કરો ને એટલે મોં થઈ જાય કડવું અને કડવાણ જોરદાર આવે. એમ કડવું લાગે ન કરતા. અમને જ નથી લાગતો લીમડો કડવો. આમાં જો રોટલી છે એટલે લીમડાનું દાંતણ તમે કરો ને એટલે મોં થઈ જાય કડવું. કડવું થઈ જાય ને એટલે જો આમ રોટલી ગરમ ગરમ હે. હમણાં જ હજી બનાવી 6 વાગ્યામાં બનાવે રોટલી. પછી મોં કડવું થઈ જાય ને એટલે તમે ગર ખાવ ને એટલે મીઠો લાગે એટલે સા મુકાઈ જાય. એ વાર ના કે ગર ને ઘીનું બંધાણ થઈ જાય. થોડાક દી ખાવ ને થોડો થોડો કરીને ખાવ લીમડાનું દાંતણ અને પછી ગર ને ઘી એટલે બંધાણ થઈ જાય. જો આમાં તાજી કાંકરેજની છાશ છે રેડકા જેવી. આ બાજુ માખણ ને બધું પીડ્યું. એ તો નથી ખાતા. આ બાજુ સબ્જી હોય બધીમાં. જો આમાં બનાવી હતી કાલ બપોરે બનાવી હતી પડી. આમાં જો રીંગણાની સબ્જી છે. આ બાજુ મેથી છે. પછી આ બાજુ શું છે? આ બાજુ ગાજરની સબ્જી છે. આ બાજુ દહીં. એટલી આઈટમ હોય. આપણે પહેલાં ગરની ઘી ખાઈએ પછી રીંગણાનું શાક ખાશું થોડું. એક રોટલી ને ગર ઘી ખાઈએ ને એક રોટલી અને રીંગણાનું શાક ખાશું. દેશી હોય અમારે ભાઈ હીરામણ. અમારે અહીં નાસ્તો ન હોય. નાસ્તો કહીએ તો હવે તો નથી આમાં કોઈ કહે. એમ પહેલાં તો અમારે બા હતા ને ખીચકાઈ નાસ્તાનું કહ્યું એટલે પૂરું. નાસ્તો તો નાસ્તી કોઈ કરે. સવારમાં ઉઠે ને હીરાવાય. હાલો ભાઈ હીરાવ લઈએ આપણે હવે. જો આમાં આથાણાની આઈટમો 2-4 જાતની. હા મરચાના આથાણા હે. આમાં લીંબુના હે. આમાં ઓલા ગુંદાના ને કેરીના હે. તો હવે આપણે સુરી લઈએ ને ઘી ઠરી જાય. જો પછી આપણે આમાં ફૂલ બહુ ભારી ઉગડે. હવે ઓલું પાવડર સાઈટ્યું ને નામ તો આપણને ભૂલાઈ ગયું. જો આમાં આ ફૂલ જોરદાર છે. એમ તો સણાએ હારા લઈ ગયા. એવારના કે જો આમ સણાની લાઈન્યું છે બધી. જો પોપટા ઘણા બધા. આમ ફૂલ ધોરકા છે. એમ 5-7 દી થયા. ઓલું હજી તો સાઈટું આને ભેરું પીવાયું નથી. એને પીવાયું નથી. આમ ફૂલ જોરદાર છે. મોબાઈલમાં જ ન દેખાય બહુ. આ એરુમાં છાંટેલું છે એને. આમાં જો આ ફૂલ દેખાય જોરદાર. એકમાં 2-2, 4-4 ફૂલ છે એવા.
પછી આ એક 4 આયરું છે ને નથી સાઈટ્યું જો આ થાંભલાવાળી નિશાનમાં રાખ્યું 2 આયરું થાંભલાને આ બાજુ હે 2 આયરું થાંભલાને આ બાજુ રાખેલી હે આમાં એવા ફૂલ નથી દેખાતા અસલી 2 આયરું છે ને આમ સાઈડવાળીમાં જે દેખાય એમાં ઉડી હોય કદાચ પૈપેથી હવે અસલી હોય ને એમાં એવા નથી દેખાતા દેખાય પણ ઓછા આમાં જોરદાર દેખાય ફૂલ આપણે તમને બતાવીએ તો બળધું પાછા કંઈક તો હાલ્યા એટલે આ જો આ ઓલું સાટેલું છે પાવડર છે ને આ જો ફૂલ દેખાય એમાં એટલે આ પાવડર કાંઈ લાગે તો સારું છે આમ જો આ ફૂલ દેખાય હરખાત ન દેખાય મોબાઈલમાં પણ આમ જોઈએ ને એટલે ફૂલ વધારે ઉગડ્યા એવું આમાં લાગે પછી કોક છોડવો ફૂંકાતો તો એ બંધ પડી ગયા હવે આમાં આજ પાણી છે ને પાણી એને પાવડર દઈ જાઉં પાવડર કે આમ રેતી ભેરું ભેરવી ને ક્યાં તો પાણી ભેરું બહુ લાગે વીઘે 1 કિલો કે 2.5 વીઘે 1 કિલો એટલે આપણે આમાં હે ને 5 કિલો દેહ્યા છે રેતીમાં ભેરું ભેરવીને આપણે શું કારણ કે ઓલા લાઈનથી પાણી વારીએ ને પાટલાઓમાં એટલે આમ દઈ ન હગીએ નકર તો ઓલી ખડની દવા કેમ મૂકે એમ ખડની દવા મૂકી અને વારીએ ને તો સારું ઓલી વાડીએ જોરદાર એનું પાણી વાર્યું ને એ રિઝલ્ટ આથી હરાશે એટલે આજે જે આમાં નેદવાનું બાકી છે પણ મેં કીધું આને ઓલું પાવડર દઈ જાય પાવડર હું તમને બતાવું જો આ છે એમ એને આનું નામ છે આ બધી માલ એમાં ઘઉં ને બકાલું ને રીંગણી ને એડી ને બધું છે સણા ને દરાખ ને આ એનું નામ છે મલ્ટ્રી આપણે નામ કે એન્ડ એવું લખેલું હોય કે એન્ડ મલ્ટીપ્લાઇસ મિટ્ટી કો બનાએ બલવાન આ પાવડર છે અને આનાથી રિઝલ્ટ એમ જોરદાર જો આ કિલો ના આવે એવા પેકેટ આવે એમાં એટલે આ આપણે સાઈટું હા કાળું એમ કલર એવો આવે અંદર બ્લેક હોય પછી સિંગમાં ને બધી માલે મકાઈમાં ને કપાહમાં ને પછી આ એના નંબર છે 2 નંબર છે ભીમભાઈ નામ હે 95 ખીતિયાવી 20044 પછી 9898 0 16 527 પછી આ ભાઈ છે ને 2 વર્ષથી આપણને કહેતો હતો 2 વાર આપણી મારા જમીન ગણી એટલે આવ્યો હતો આપણે નહોતું સાઈટ્યું પણ આપણા કુટુંબમાં 2 જણાએ સાઈટ્યું ને એને ટ્રાય કરીને એટલે કીધું કે સણામાં ફૂગી હતી ને રોકાઈ ગઈ પછી જો આ તમારે પપથી સાટવું હોય ને તો 1/2 કિલો આ પાવડર ને 1/2 કિલો આ 12 વીઘામાં થઈ જાય 1/2 કિલો આ પાવડર નાખવાનું ને 1/2 કિલો આમાં લિક્વિડ આવે અને 25 વીઘામાં સાટવું હોય ને તો આ લીટર આવે આ 1200 રૂપિયાનું આવે 1 લીટર આ 1 લીટર આ ને 1 કિલો આ પાવડર એટલે આ બે થઈને કિંમત કેટલી થાય એની એ તમને કહો આ બેની કિંમત આના 1100 રૂપિયા કિલો લ્યો તો સમજો આ બધું લખેલું છે કિલો લ્યો તો 1100 રૂપિયા છે ને આના 1200 છે લિક્વિડના અને પાવડર જો આવું છે કાળું આ ઓર્ગેનિક જ આવે એટલે આ બે છે ને 1 કિલો હોય એટલે 1 કિલો પાવડર ને 1 લીટર આ લિક્વિડ એ 25 વીઘામાં થાય 60 પંપ થઈ જાય 55 60 એટલે આ સાઈટા જેવું હોય ને આમાં કોઈ બીજી દવા જ ન જોઈએ આ ઉપરથી સટાઈને પાણી ભેરું દેવાય પાણી ભેરું જેમ દે ને એમ હારા આવું પાવડર છે જો કાળું બ્લેક જેવું અને ઓર્ગેનિક આવે પછી આ વાવો ને આપણે સણા વાવીએ કે માંડવી વાવીએ તો એના બીમાય પટ દેવાનો અને ખાતરની જગ્યાએ વાવવાની કે કોઈ ખાતર ને કોઈ દવા જ ન જોઈએ એટલે પછી એક ભાઈ અહીં સાઈટ્યું હતું ને એને સણા હતા 10 વીઘાના એમાંથી 4 વીઘાના હાવ ફૂગી આવીને પૂરા થઈ ગયા હતા પીરા પડીને જવાની તૈયારીમાં હતા આ પાવડર સાઈટ્યું ને અમારા કુટુંબમાં જ છે એટલે એ સણા પાછા કોરી ગયા અને એમાંય ફાલ આવવા માંડ્યો ને કંઈ એને હતું કે બધા સણા જાતા રહી છે અમારે અહીં ક્યાં હુકારો આવ્યો તો એટલે આને બંધ કરી દીધો એટલે તમારે કોઈને ભાઈ છાંટવું હોય ને તો હજુ આ ભીમભાઈનો નંબર છે આપણે કંઈ હગો નથી થતો કમિશન નથી આપતો આ 9898 0 16 527 અને 95 ખીતિયાવી પછી 20044 ભીમભાઈ સિસોદિયા નામ હે અને ખરેખર આ કર્યા જેવું
અને બધીમાં હાલે ઈ કે કોઈ પણ જાતની એક જીરામ ના હાલે. જીરાને ના પાડશે, તમે જીરાને કીધો ને તોય ના પાડશે ઈ. કે ભાઈ જીરામાંનું રિઝલ્ટ નથી આવતું, જીરાનો હુકારો બંધ નથી થતો, બાકી બધીનો. તો આવું છે ભાઈ. જય માતાજી. બીજું શું, તમે ભીમભાઈને ફોન કરજો. આમાં ફૂલ જોરદાર દેખાય અમારા સણાવમાં. આપણે 4 હાયરું મૂકી દીધી, એ 4 હાયરુંમાં નથી દેખાતા એવા ફૂલ છે એમાં, પણ ઓછા. આજ પછી હવે પાણી વારીને એને દેવાના હે, રેતી ભેરું ભેરવી. એ તમને પછી કાલના વિડીયોમાં બતાવીશું. તો જય માતાજી.